સાડી મીશોમાંથી મેં ઓર્ડર કરી છે અને અમારા કિટ્ટુબેન મારું શૂટ કરી રહ્યા હતા આટલી ઘણા મારું શૂટિંગ થઈ ગયું છે. તમને લોકોને જો સાડી ગમે તો તમે કોમેન્ટ યા પીપીઆ પ્રાઇસ લખી શકો છો કોમેન્ટમાં, તો તમને ડાયરેક્ટ લિંક મળી જશે. આની બહુ હલકી સાડી છે, એકદમ વેટ છે જ નહીં, એમ એકદમ લૂઝ મટીરિયલ છે અને બોર્ડર હેવી છે, તો તમે ડેલી યુઝમાં બી પહેરી શકો છો અને હેવી લુક આવશે. અને ગરમી જોવાની બોર્ડર ગરમી આવે છે તો તમે આ સાડી પહેરી શકો છો. આનું એકદમ પ્લેન બ્લાઉઝ આપ્યું છે બ્લેક કલરનું ને એમાં બોર્ડર આપી છે. તમે ફૂલ સ્લીવનું બ્લાઉઝ કરે ને એમાં ખાલી ઓનલી બોર્ડર નખાઈ દો ને તો બી બહુ સરસ લાગશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે મારું આજનું લુક. હું હમણાં વિડીયો મૂકીશ બધા. ઓકે, તો સાંજની રાંધવાની તૈયારી થઈ ગઈ છે. હું અત્યારે બનાવી રહી છું મીઠી કઢી અને ખીચડી. બસ મેં છે ને નવી સ્ટાઇલમાં કઢી બનાવી છે. મેં એમાં શું કર્યું કહું, લસણ, લીલા મરચાં, પછી આદું અને મીઠો લીમડો, કોથમીર બધું ભેગું જ કૂટી નાખ્યું, પીસી નાખ્યું મેં. અને પછી એને કૂટી નાખ્યું. પહેલાં આના અંદર થોડું મીઠું, જેટલું આપણે કઢીમાં નાખવું જોઈએ ને એટલું મીઠું મેં અંદર જ્યારે ટીચતી હતી ને ત્યારે જ મેં નાખી દીધું અંદર. પછી બધું મિક્સ કરીને કૂટી નાખ્યું. પછી છાશ લીધી, છાશમાં થોડી 2-3 ચમચી બેસન નાખ્યું, એને મિક્સ કરી દીધું, મિશ્રણ બનાવી દીધું. પછી એના અંદર સ્લાઈડ મીઠું નાખ્યું જેથી કઢી ફાટી ના જાય. હલાવીએ નહીં તો બી ફાટે નહીં કઢી આપી, બરાબર. પછી જે બધો મસાલો જે મેં મિક્સ કર્યો હતો ને, લીલા મરચાં, આદુ, લસણ, કોથમીર, આ બધું જે કૂટેલું હતું ને બધું મેં જે કઢીનું બેટર બનાવ્યું હતું ને એમાં નાખી દીધું. અને અત્યારે મેં તપેલામાં એને શું કહેવાય 1-2 ઉભરાવવા દઈશ. અને પછી એમ લાગે ને કે થોડું જાડી થઈ ગઈ છે, થોડી ખટાશ મસ્ત થઈ ગઈ ખટમીઠી, એના પછી હું એનો ઉપરથી વઘાર કરીશ. પછી મારી કઢી ટેસ્ટી બનશે. તો કઢીમાં છે ને મારી ઉભરાઈ ગયો હતો તો મેં એમાં છે ને 2 ચમચી અને થોડી ઉપર ખાંડ નાખી દીધી છે. આપણી ગુજરાતી કઢી હોય ને, મીઠી કઢી જે, એમાં ગળપણ થોડું ચડિયાતું હોય અને ખટાશ પડતું થોડું હોય. આપણે ગુજરાતીઓનો ખોરાક ગળપણ વગર તો પોસિબલ જ નહીં. ઓકે ગાઈસ, તો તમે ઇઝી અને ફાસ્ટ કઢી બનાવી હોય ને તો તમે આ રીતે બનાવી શકો છો, કોઈ કચ કર્યા વગર. યાદ રાખજો અમારી ટિપ્સ. ઓકે, ચલો થોડી વાર પછી મળો. ગાઈસ, મારી કઢી હજુ વઘારવાનું બાકી છે. અને દેખો ગાઈસ, કઢી ઉભરાઈ ના જાય એના માટે તમારે છે ચમચો આમ મૂકવાનો. તમારી કઢી ક્યારેય નહીં ઉભરાય. ઓકે ફ્રેન્ડ્સ, તો ગાઈસ મેં વઘાર કરવા માટે મેથી, તજ, લાલ આખા મરચાં કશ્મીરી, લવિંગ અને જીરું લઈ લીધું છે. હવે હું આમાં 2 ચમચી ઘી લઈશ અને પછી રાઈ નાખીશ. પછી આ બધું એમાં નાખી દઈશ વઘારમાં. તો હવે છે ને હું કઢી મૂકી દઈશ સાઈડમાં, કેમ કે આપણે હવે કરવાનો છે વઘાર. તો હવે હું આ ઘી લીધું છે મેં આમાં વઘારિયામાં, બરાબર. ઘી ગરમ થશે એટલે હું એમાં થોડી રાઈ નાખીશ. ઘી ગરમ થવા દો, પછી રાઈ નાખીશ. પછી એના અંદર આજે આપણું મેથીના દાણા, જીરું, લવિંગ, તજપત્તા, લાલ આખું કશ્મીરી મરચું, આ બધું હું વઘારમાં જ નાખી દઈશ. અને વઘાર છે ને થોડો સ્ટ્રોંગ થવા દેવાનો. અને જો પહેલાં આપણે વઘાર કરી લઈએ ને, કઢી વઘાર બનાવીએ પહેલાં જ, તો છે ને કઢીનો રંગ થોડો વ્હાઈટ ના રહે, ચેન્જ થઈ જાય. અને ઉપરથી આપણે આ રીતે વઘાર કરીએ ને તો કઢી આપણી બહુ બ્યુટીફુલ લાગે. મેં રાઈ નાખી દીધી છે, બરાબર ગાઈસ. પછી આ મસાલા નાખીશ. આપણને આ બધું છે ને મેહુલે શીખવાડી. આપણને કંઈ એટલું બધું નહોતું આવડતું ડીપમાં. આપણે તો આ મીઠું મરચું નાખીને બનાવીને આપી દીધું. મને સાહેબે શીખવાડ્યું કે આવી રીતે બી બને. ઓકે, ચલો આપણી રાઈ ફૂટી ગઈ છે, બરાબર ગાઈસ. હવે આમાં આપણે નાખીશું બધા મસાલા.
ગાઈસ જે ખુશ્બુ તો આવી રહી છે ને બાકી ખાસ હું તમને ટેસ્ટ કરાવી શકતી હોત. હવે આમાં હું નાખીશ થોડા મીઠા લીમડાના પત્તા જે મેં કૂટવામાં તો નાખી દીધા હતા, પણ આ તો થોડા એકદમ સ્ટ્રોંગ વઘાર થવા દીધો છે ગાઈસ. દેખો ગાઈસ, આપણો એક હાથમાં ફોન હતો મારા એટલે થોડો વઘાર ઉડી ગયો, પણ કંઈ વાંધો નહીં ગાઈસ. ટેસ્ટ ભરપૂર હશે આપણી કઢીમાં, ડોન્ટ વરી. હવે આના ઉપર આ થોડું ઉકળી જશે ને એટલે હવે હું આના ઉપર નાખી દઉં છું કોથમીર. ઓકે ગાઈસ, આપણી કઢી તૈયાર છે. દેખો ધુમાડો નીકળે છે, કેવો સરસ. કાશ તમે બધા મારા ઘરે આવજો, હું તમને પીવડાવીશ કઢી. ઓકે ગાઈસ, બીજું બધું બી ખવડાવીશ, પણ કઢી ખીચડી બી ખવડાવીશ એમ. ઓકે, દેખો બનાવી છે ને જોરદારવાળી. જો મેં હું બી બનાવી શકું તારા જેવું ટેસ્ટી ટેસ્ટી. ઓકે ગયો. ઓહો, આમ જોજે, આમ જોજે. આમ આ શું કરે તું? હા, આમ ફરજે. તું આખું પલળી રહ્યો, તને ખબર પડે થોડી બી? હા કાના, આમ ફરમાં સામું. કપડાં ભીના છે ને? કપડાં બતાવજે. મેં સંડાસ ધોયું તું, તારે ધોવાની શું જરૂર હતી? હા, ઉનાળો આવી ગયો એમ ને? હે બેટા, બહુ ચોખ્ખું મંદિર કરી નાખ્યું યાર. આ શું કર્યું બધે? આમ ફર ગાઈસ. જો ધોળી રમાય બાકી અમારે તો.